હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 2 સ્ટાર્ટ કર્યું હતું અને એનો પાર્ટ 1 બરાબર એ આપણે જોયો હતો. હવે થોડુંક જોઈ લઈએ આપણે કે ગયા લેક્ચરમાં શું આપણે અભ્યાસ કર્યો હતો. તો કે ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો સૌથી પહેલાં તો હસ્તકલા અને લલિત કલાઓ એ મુદ્દો સ્ટાર્ટ કર્યો હતો, મતલબ કે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. એક વખત તો ફરીવાર રિમાઇન્ડર આપી દઉં કે આ ચેપ્ટર માં 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે અને એક ઓબ્જેક્ટિવ 1 માર્ક્સનું પૂછાય છે. 3 માર્ક માટે તમારા ચેપ્ટર તૈયાર કરવાનો છે. ગયા વખતે આપણે સૌથી સ્ટાર્ટિંગમાં પહેલાં તો આપણે વારસાની વ્યાખ્યા જોઈ હતી, બરાબર? જૈવિક વારસો એટલે શું, ભૌતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસો એટલે શું. વારસાની વ્યાખ્યા જોઈ. ત્યાર પછી આપણે કલાઓની અંદર સૌથી પહેલાં આપણે માટીકામ કલા વિશે જોયું હતું, જે 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી આપણે જોયું હતું હાથવણાટ અને ભરતગૂંથણ કલા. આટલા મુદ્દા આપણે જોયા હતા. હવે આજે આપણે જોશું ચર્મ ઉદ્યોગ, જે પણ 2 માર્કની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો ચર્મ ઉદ્યોગમાં ધ્યાન આપો બાળકો. સૌથી પહેલી વસ્તુ, ભારતમાં મૃત્યુ પામેલા જનાવરોના ચામડાનો ઉપયોગ પ્રાચીન સમયથી થાય છે. મિત્ર, ચર્મ ઉદ્યોગનો મતલબ શું? તો આગળ આપણે ભણી ગયા માટીકામની અંદર કે ભાઈ પ્રાચીન સમયની અંદર કોઈ પણ ધાતુનું સંશોધન થયું ન હતું. હવે કોઈ પણ ધાતુનું સંશોધન નહોતું થયું એટલે ઘણી બધી વસ્તુઓ છે માટીમાંથી બનતી, ઘણી બધી વસ્તુઓ છે ચામડામાંથી પણ બનતી હતી, કારણ કે કોઈ ધાતુ નહોતી, બરાબર? એટલે ઘણી બધી વસ્તુઓ છે એ શેમાંથી બનતી હતી? તો કે ચામડામાંથી પણ બનાવવામાં આવતી હતી. હવે એમાં મરી ગયેલા જે અમુક પ્રકારના ચોક્કસ પ્રાણીઓ છે એનો ચામડો પહેલાં ઉતારવામાં આવતું, ત્યારબાદ યોગ્ય પદ્ધતિથી એને સાફ કરવામાં આવતું, એને માલિશ કરીને મુલાયમ કરવામાં આવતું. આ આખી જે પદ્ધતિ છે એને કમાવવું કહેવાય. કમાવવું એટલે કે ચામડું તૈયાર કરવું. તો આ યોગ્ય પદ્ધતિથી ચામડું તૈયાર કરવામાં આવતું અને ત્યારબાદ એમાંથી દરેક વસ્તુઓ છે બનાવવામાં આવતી, જેના ઉદાહરણો આપણે જોઈએ. તો પહેલો મુદ્દો તમારે યાદ રાખવાનો છે, પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જનાવરોના ચામડાનો ઉપયોગ થતો હતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું હતું. કમાવવું એટલે બનાવવું. કોઈ પણ પ્રાણી મૃત્યુ પામે એટલે એનું ચામડું ઉતારી લેવામાં આવે અને પછી એને પરંપરાગત જૂની પદ્ધતિથી તૈયાર કરવામાં આવે, બરાબર? કારણ કે સીધું ચામડું ઉતારીને એની કોઈ વસ્તુ બનાવી શકાય નહીં, કારણ કે કડક હોય. તો એને યોગ્ય પદ્ધતિથી સાફ કરીને આખું એને ચીજવસ્તુ બનાવવા માટે તૈયાર કરવામાં આવે, જેને કહેવાય કમાવું, બરાબર? એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રોસેસ. એની પર ઘણી બધી પ્રક્રિયાઓ કરવામાં આવે. હવે એના માત્ર ને માત્ર ઉદાહરણો સિવાય કાંઈ નથી. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ, પાણીની મશકો, પખાલો, તેમાં ચામડાનો ઉપયોગ થતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સાધનો, લુહારની ધમણ, તેમાં ચામડાનો ઉપયોગ થતો. વિવિધ પ્રકારના પગરખાં, પ્રાણીઓને બાંધવા માટે ચામડાનો ઉપયોગ. યુદ્ધમાં વપરાતી ઢાલ, તેમાં પણ ચામડાનો ઉપયોગ થતો. તો મિત્રો, અહીંયા જો તમને ઉદાહરણ આપેલા છે, માત્ર ને માત્ર ઉદાહરણ. કૂવામાંથી પાણીને ખેંચવા માટે એક ચામડાનો કોષ બનાવવામાં આવતો, બરાબર? કોષ એટલે મોટો જબરો હોય. એ કોષ જે છે એ દોરડા વડે ગાડા પાછળ બાંધી અને ગાડાને પાછળ ચલાવી અને કૂવામાં ઉતારી દેવામાં આવે. કોષ સંપૂર્ણપણે પાણીથી ભરાય છે એટલે ગાડાને આગળ ચલાવી અને ગરગડી પરથી દોરડા વડે એ કોષને બહાર ખેંચવામાં આવે અને કિનારા પર બરાબર આવે એટલે એને બાંધી દેવામાં આવે. અને એ કોષમાં જે પાણી ભરાયેલું છે એને આ મશક જે છે એ મશક દ્વારા ધોરિયા પદ્ધતિથી ખેતરમાં પાવામાં આવે. મશક અને પખાલ, આપણે અત્યારે જે ડોલનો ઉપયોગ કરીએ છીએ, બીજા શબ્દમાં જેને બાલટી કહીએ છીએ, બરાબર? તો એ ડોલ એટલે કે જૂના જમાનામાં એની જગ્યાએ પખાલ, મશક વગેરેનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ ઢોલ, નગારા, તબલા, ઢોલક, એની ઉપર ચામડાનું આખું આવરણ હોય છે, તે તમને ખ્યાલ છે. લોહારની ધમણ, બરાબર મિત્રો? લોહાર જ્યારે ધાતુ ગરમ કરે ત્યારે ધાતુ ગરમ કરવા માટે એ અગ્નિને ઓક્સિજન આપવા માટે ધમણ બનાવવામાં આવતી. એ ધમણ ધમવામાં આવે એટલે હવા દ્વારા ઓક્સિજન મળે. તો એ ધમણ ધમવા માટે એને એક હાથ વડે ખેંચવી પડતી. તો એ ધમણ જે છે આખી ચામડાની બનાવવામાં આવતી. યુદ્ધમાં વપરાતી ઢાલ, બરાબર? પગરખા, પ્રાણીઓને બાંધવા માટે આપણે લોખંડની સાંકળનો ઉપયોગ કરીએ છીએ. પ્રાચીન સમયમાં લોખંડ નહોતું
ત્યારે ચામડાની દોરી વડે પ્રાણીઓને બાંધવામાં આવતા. ત્યારબાદ ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડી, પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ પર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ અને ચાબુક માટેની દોરી પણ ચામડાની રહેતી. જો મિત્રો બીજા પેરેગ્રાફમાં પણ ઉદાહરણ આપેલા છે કે ભાઈ ચામડાની ભરત ગૂંથણવાળી મોજડી, ચામડાના પગરખા, પાકીટ, પટ્ટા, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ ઉપર મૂકવામાં આવતા સાધનો જેવા કે સાજ, પલાણ, બરાબર, લગામ, ચામડાની ચાબુકની દોરી વગેરે પણ ચામડામાંથી બનાવવામાં આવતું. તો અહીંયા આગળ મિત્રો ચર્મ ઉદ્યોગ જે છે એની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીવાર હું એક વખત રિવિઝન કરાવી દઉં છું. ધ્યાન રાખજો મિત્રો, આમાં સમજૂતીના 2 વાક્ય લખવાના અને પછી એકલા ઉદાહરણ. જેટલા ઉદાહરણ તમને અહીંયા આપેલા છે તેમાંથી વધારેમાં વધારે ઉદાહરણ તમને આવડે એટલા ઉદાહરણ તમારે લખવાના છે. ફરીવાર સમજૂતીના માત્ર કેટલા વાક્યો? 2. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા જનાવરોના ચામડાનો ઉપયોગ થતો હતો. વાક્ય નંબર 1. વાક્ય નંબર 2. પ્રાચીન સમયમાં પ્રાણીઓના ચામડાને પરંપરાગત રીતે કમાવામાં આવતું હતું. વાક્ય નંબર 2. હવે વાક્ય નંબર 3. ચામડાને કમાવ્યા બાદ નીચેની વસ્તુઓ બનાવવામાં આવતી. બસ, હવે એકલા ઉદાહરણો, એની સિવાય કાંઈ નહીં. એટલે આ પ્રશ્નનો જવાબ તમારે તૈયાર થશે. કેટલા મુદ્દામાં તૈયાર થશે? માત્ર ને માત્ર 3 ટોપિકની અંદર. પહેલો ટોપિક, પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા જનાવરોના ચામડાનો ઉપયોગ થતો હતો. ટોપિક નંબર 2, ચામડાને પ્રાચીન સમયથી જૂની પદ્ધતિથી કમાવું મતલબ કે તૈયાર કરવામાં આવતું હતું. અને મુદ્દા નંબર 3, એમાં માત્ર ને માત્ર એકલા ઉદાહરણો કે ભાઈ ચામડામાંથી પ્રાચીન સમયમાં કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી હતી તેના તમારે શું લખવાના છે? ઉદાહરણ. તો અહીંયા આગળ આ ચર્મ ઉદ્યોગ જે છે 2 માર્કમાં એની વાત થઈ જાય છે પૂરી. તો હવે એની પછી એક અગત્યનો અને એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે જોઈએ. જે પ્રશ્નનું નામ છે મીના કારીગરી અને મોતીકામ. કયો પ્રશ્ન આપણે જોશું? તો કે હીરા મોતી અને મીના કારીગરી. તો સૌથી પહેલાં એક આ વાક્ય ટીક કરજો. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં થઈ અને કેટલો સમુદ્ર કિનારો આપણને મળેલો છે? તો કે 7,517 કિલોમીટર. બરાબર, તમને એવો પ્રશ્ન પૂછાય, ભારતને કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલો છે? તો મિત્રો તમારે જવાબમાં શું લખવાનું છે? તો કે ભારતને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ આ ત્રણેય દિશાઓ થઈ અને 7,517 કિલોમીટરનો આપણને દરિયા કિનારો મળેલો છે. હવે મિત્રો દરિયા કિનારો મળેલો છે એવું શા માટે આમાં ઉલ્લેખ કર્યો? કારણ કે મોતી જે છે, સાચા મોતી છે, એ આપણને શેમાંથી મળે છે? તો કે દરિયામાંથી પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા ઉલ્લેખ કરેલો છે કે આપણને એટલો મોટો દરિયા કિનારો મળેલો છે એટલે આપણને મોતી જે છે એ પુષ્કળ પ્રમાણમાં મળી આવતા હશે. એટલે આપણે હીરા મોતીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. દરિયાઈ માર્ગેની મુસાફરી ખેડીને દરિયાપારના જે દેશો છે એની સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર થતો. જો મિત્રો અહીંયા આપણને એવું સમજાવ્યું છે કે ભૂતકાળની અંદર આપણે દરિયાઈ માર્ગે વ્યાપાર કરતા હતા. બરાબર, ઘણા બધા વેપારીઓ છે એ ભારતમાં દરિયો ઓળંગીને આવતા, અહીંયાથી ચીજવસ્તુઓ લઈ જતા હતા. તો આ ચીજવસ્તુઓની અંદર હીરા મોતીનો પણ સમાવેશ થતો. મતલબ કે આપણે જે વ્યાપાર કરતા હતા તે વ્યાપારમાં હીરા મોતીના વ્યાપારનો પણ સમાવેશ થતો હતો અને એના કારણે તે ઘણા બધા દેશ સાથે આપણે સંબંધ કેવા હતા? સારા હતા. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની પહેલેથી જ વિદેશમાં ખૂબ જ માંગ રહી છે. અને વિશ્વના વિખ્યાત હીરા કયા કયા? તો કે કોહિનૂર, બીજું છે ગ્રેટ મુગલ, જે ભારતમાંથી મળી આવેલા હતા. જો મિત્રો અહીંયા શું કીધું છે કે ભારત દેશ હીરા મોતી માટે એટલો પ્રખ્યાત હતો કે આપણા દેશના હીરા મોતીના જે આભૂષણો છે એની માંગ ક્યાં હતી? તો કે ઘણા બધા દેશની અંદર પણ માંગ હતી, વિદેશમાં પણ માંગ હતી. અને દુનિયાના વિખ્યાત થઈ ગયેલા મોંઘામાં મોંઘા પ્રખ્યાત 2 હીરા હતા. એક હીરાનું નામ છે કોહિનૂર
અને બીજા હીરાનું નામ છે ગ્રેટ મુગલ. તો આ બંને હીરાઓ છે એ કઈ ધરતીમાંથી મળી આવેલા? તો કે ભારતની ધરતીમાંથી મળી આવેલા. તો મિત્રો આ એક લાઈન છે, ટીક કરજો. તમને એવો પ્રશ્ન પૂછાય કે દુનિયાના મોંઘામાં મોંઘા થઈ ચૂકેલા હીરા, એક હીરાનું નામ છે કોહિનૂર અને બીજા હીરાનું નામ છે ગ્રેટ મુગલ, તે કઈ ધરતીમાંથી મળી આવેલા? ભારતમાંથી. અથવા તો તમને એવો પ્રશ્ન પણ પૂછાય, દુનિયાના સૌથી મોંઘા હીરા જે ભારતમાંથી મળી આવેલા તેના નામ જણાવો. તો તમારે નામ શું લખવાનું? કોહિનૂર અને બીજો હીરો છે ગ્રેટ મુગલ. ત્યાર પછી જોઈએ, ભારતીયો જે છે એ આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાઓ, અમીર ઉમરાવ કુટુંબ મતલબ કે પૈસાદાર વ્યક્તિ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણ પહેરતા હતા. હવે જો અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ ભારતના લોકો છે એ આભૂષણો પહેરવાના કેવા હતા? શોખીન હતા. બરાબર. આપણા જે શ્રીમંત વર્ગના લોકો છે, રાજા મહારાજાઓ છે, પછી શહેરના અમીર લોકો છે, એ હીરા મોતીના આભૂષણો છે પહેરતા હતા. એટલે કે હીરા મોતીના આભૂષણના એ લોકો શોખીન હતા. તો અહીંયા મિત્રો આજે હીરા મોતી જે છે એની વાત થઈ જાય છે પૂરી પહેલા પેરેગ્રાફમાં. હવે હીરાની વાત પૂરી થાય છે. મોતીકામની વાત આવશે બીજા પેરેગ્રાફમાં અને મીના કારીગરીની વાત આવશે ત્રીજા પેરેગ્રાફમાં. આમ આ ત્રણ મુદ્દાઓ ત્રણ પેરેગ્રાફમાં વહેંચાયેલા છે. ફરીવાર મિત્રો એક વખત રિવિઝન કરાવું. હીરામાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે ભારત દેશને 7,517 કિલોમીટર દરિયા કિનારો મળેલો છે. તેથી આપણને હીરા અને મોતી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. પછીનો મુદ્દો તો કે દરિયાઈ માર્ગ આપણને મોટો જબરો મળેલો હોવાથી આ દરિયો ખેડીને ઘણા બધા વ્યાપારીઓ છે ભારત સાથે વ્યાપાર કરતા, તેમાં હીરા મોતીના વ્યાપારનો પણ સમાવેશ થાય છે. પછીનો મુદ્દો, દુનિયાના પ્રખ્યાત થઈ ચૂકેલા અને દુનિયાના મોંઘામાં મોંઘા બે હીરા, એક કોહિનૂર અને બીજું છે ગ્રેટ મુગલ, જે ક્યાંથી મળી આવેલા? તો કે ભારતની ધરતીમાંથી મળી આવેલા. એની પછી કે ભાઈ ભારતીયો આભૂષણ અલંકારના શોખીન હતા. કયા કયા વર્ગના લોકો શોખીન હતા? તો કે શ્રીમંત વર્ગના લોકો, રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ વૈવિધ્યસભર મોતીના આભૂષણો પહેરતા હતા. અહીંયા આગળ હીરાની વાત થઈ જાય છે કમ્પ્લીટ. હવે મિત્રો એની પછી આપણે મોતીકામની વાત કરીએ. કોની વાત કરશું આપણે? મોતીકામ. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ, મહાજનો હીરા, મોતી, માણેક, પન્ના, નીલમ અને પોખરાજ વગેરે રત્નનો ઉપયોગ વસ્ત્ર અને આભૂષણની શોભા વધારવા માટે કરતા હતા. મિત્રો હવે અહીંયા આગળ આ 6 રત્નના નામ તમારે યાદ રાખવાના છે. એમાં તમારે 3-3ના ગ્રુપ બનાવી દેવાના છે. કયા 3-3ના ગ્રુપ? તો કે હીરા, મોતી, માણેક, પન્ના, નીલમ અને પોખરાજ. બરાબર. ફરીવાર હીરા, મોતી, માણેક આ 3 આપણને યાદ રહે છે, કારણ કે ઘણીવાર આ 3 રત્નના નામ એકસાથે બોલાય છે. એનું પ્રયોજન આપણે ઘણીવાર સાંભળ્યું છે. અને બીજું 1-3નું જોડકું તમારે યાદ રાખવાનું છે, પન્ના, પોખરાજ અને નીલમ. અથવા તો પન્ના, નીલમ અને પોખરાજ છેલ્લે યાદ રાખવાનું. તો આ છે ને મિત્રો રત્ન છે. રત્ન એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારનો કિંમતી પથ્થર. બરાબર. જેમ હીરો છે એ શું છે? એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તો એની જેમ જ રત્ન જે છે એ એક પ્રકારનો કિંમતી શું છે? પથ્થર છે. એનો ઉપયોગ શા માટે થતો? તો કે પહેલાંના સમયના જે શ્રેષ્ઠ લોકો હતા, બરાબર, જે રાજા મહારાજાઓ હતા, એના વસ્ત્ર અને એના આભૂષણો એની અંદર આ જે 6 પ્રકારના રત્નો છે એ લગાડવામાં આવતા, જેથી એની શોભામાં શું થાય? વધારો થાય. રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ રત્નનો ઉપયોગ થતો હતો. જો અહીંયા આપણને સમજાવેલું છે કે ભાઈ આ રત્નનો ઉપયોગ ક્યાં થતો? તો કે મુગટ બનાવવાની અંદર, પછી બાજુબંધ એટલે કે બંને હાથ પર ઉપર પહેરવા માટેનું એક પ્રકારનું આભૂષણ જેવું, વસ્ત્ર જેવું એક આભૂષણ હોય છે, એ બાજુબંધ જે છે, માળાઓ છે, આની અંદર આ જે કિંમતી રત્નો છે એ રત્નો લગાડવામાં આવતા. હવે અહીંયા આગળ જે વાત ચાલુ થાય છે, હવે મોતીકામની વાત ચાલુ થાય છે. ગુજરાતમાં ગુજરાતની અંદર મોતીકામનો વિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, હિંડોણી, પંખા, બળદ માટેના સુશોભિત કરેલા મોડિયા, શિંગડાઝૂલ
આ ગૂંથવાની કારીગરી કલા અદ્ભુત રહેલી છે અને ભારતમાં આ સઘળી કામગીરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત જોવા મળે છે. હવે સૌથી પહેલું તો ગુજરાતની અંદર મોતીનો વિશેષ ઉપયોગ થતો હતો. પહેલું વાક્ય તમારે શું લખવાનું કે ગુજરાતની અંદર મોતીકામ માટે વિશેષ ઉપયોગ થતો હતો. બીજું વાક્ય કે મોતીમાંથી નીચેની વસ્તુઓ તૈયાર કરવામાં આવતી હતી. એટલે પછી બધા તમારે ઉદાહરણ લખવાનું, બરાબર. સરસ મજાના મોતીના તોરણો, મોતીની માળાઓ, કળશ, બરાબર. આપણા બધાના ઘરમાં જો કોઈને ઘરે ઝૂણવાની કળશ હોય તો તમને ખ્યાલ હોય કે આખો મોતીથી ગૂંથેલો હોય અને એની ઉપર સરસ મજાનું મોતીથી ટાંકેલું ગૂંથેલું નાળિયેર હોય છે, બરાબર. આખી એ જોડ હોય છે. ઘૂઘરા પછી તો એટલે ખરેખર દિવાલ થાય, પણ અહીંયાનો મતલબ દિવાલ નથી લેવાનું. દિવાલ પર લગાડવામાં આવતી સુશોભન માટેની એક પ્રકારની વસ્તુ, તોરણ જેવી, જેને પછીત કહેવાય. બારી એટલે મોતીની બારી ન હોય, પણ બારી પર લગાડવાની વિવિધ વસ્તુઓ, બરાબર, મોતીથી બનાવેલી સુશોભન માટે. લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા. પંખા એટલે કે હાથથી ફેરવીને જે હવા નાખવા માટે પહેલાંના સમયમાં ઉપયોગ થતો, જેને એક બીજો શબ્દ વીંઝણો નામનો શબ્દ પણ તેના માટે ઉપયોગમાં આપણે લઈએ છીએ. પછી છે બળદ માટેના સુશોભિત મૂળિયા, બરાબર. જ્યારે કોઈ પણ ખેડૂત પોતે ખેતીમાં જ્યારે મુહૂર્ત કરે છે ખેડવા માટેનું, ત્યારે પહેલાંના સમયમાં બળદોને શણગારવામાં આવતા. ઉપરાંત પહેલાંના સમયમાં લગ્ન માટે પણ બળદનો ઉપયોગ થતો, બરાબર, જાન માટે. ત્યારે બળદોને આ બધા જે પરંપરાગત વસ્ત્રો છે, શિંગડા ઝૂલ છે, મોડિયા છે, એ પહેરીને શણગારવામાં આવતા. તો એમાં પણ મોતીકામ જોવા મળતું. આ બધી જે મોતીકામની કારીગરી છે એ આપણા ભારતની શું છે તો કે હસ્તકલા છે અને એ પરંપરાગત કલા છે જે જૂના સમયથી આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ આ મોતીકામની વાત થઈ ગઈ પૂરી. સૌથી પહેલાં આપણે કિંમતી રત્નની વાત કરવાની કે રાજા મહારાજાઓ છે એ કયા કયા પ્રકારના રત્નોનો ઉપયોગ કરતા હતા. તો એ રત્નના નામ લેવાના: હીરા, માણેક, મોતી, 3નું જોડકું, પન્ના, નીલમ અને પોખરાત, બીજું 3નું જોડકું. આ રત્નો શેના માટે ઉપયોગમાં આવતા? તો કે રાજા મહારાજાઓ હોય, શ્રેષ્ઠીઓ હોય, એના વસ્ત્ર અને આભૂષણની શોભા વધારવા માટે તેનો ઉપયોગ થતો હતો. કઈ કઈ જગ્યાએ? તો હવે એના ઉદાહરણ આપવાના: સિંહાસન, મુંગટ, બાજુબંધ વગેરે. અહીંયા આગળ હીરા અને જે રત્ન છે એની વાત થઈ જાય છે પૂરી. હવે મોતીની વાત કરવાની. મોતીમાં માત્ર ને માત્ર તમારે 2 જ વાક્ય યાદ રાખવાના છે. તમને કદાચ 2 માર્કમાં એવું પૂછાય કે ભાઈ મોતીકામ વિશે નોંધ લખો, તો તમારે પહેલું વાક્ય શું લખવાનું કે ભાઈ ગુજરાત જે છે એ મોતીકામ માટે સવિશેષ જાણીતું છે. વાક્ય નંબર 1. વાક્ય નંબર 2, ગુજરાતમાં મોતીકામમાં નીચેની વસ્તુઓ બનાવવામાં આવતી. પછી બધા ઉદાહરણો, બરાબર. કયા કયા ઉદાહરણો? તો કે તોરણ, માળા, કળશ, ઘૂઘરા, પછીત, બારી, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના શિંગડા ઝૂલ, મોડિયા વગેરે. અને છેલ્લું કે ભારત જે છે એ મોતીકામ માટે પ્રાચીન સમયથી કેવું છે તો કે પ્રસિદ્ધ છે. આટલા 3 વાક્ય તમે લખો એટલે મોતીકામની વાત થઈ જાય પૂરી. તો અહીંયા આગળ આપણે મોતીકામની વાત પૂરી કરીએ છીએ અને હવે જોઈએ છીએ આપણે મીના કારીગરી. તો મિત્રો, સૌથી પહેલાં તો તમને એક સમજૂતી આપી દઉં કે મીના કારીગરી એટલે ખરેખર કહેવાય શું. તો તમે સોના અને ચાંદીના ઘરેણાઓ જોયા હશે. હવે આ સોના અને ચાંદીના ઘરેણાની અંદર તમે અલગ અલગ રંગ જોયા હશે, બરાબર. મોટાભાગે લાલ, ભૂરો આ રંગોનો વધારે ઉપયોગ થાય છે. તો આ જે રંગ પૂરવાની જે કલા છે ને એને મીના કારીગરી કહેવાય, બરાબર. જ્યારે ઘરેણાં બનાવવામાં આવે ત્યારે ઘરેણાની ડિઝાઇન જ એવી રાખવામાં આવે, એમાં ખાંચ જેવો ભાગ રાખવામાં આવે, પછી પ્રવાહી એક પ્રકારનો રંગ જેને મીણો કહેવાય. શું કહેવાય? મીણો. તો યોગ્ય પદ્ધતિથી એ જ્યારે મીણો ગરમ હોય પ્રવાહી રૂપમાં, ત્યારે એ ખાંચ ડિઝાઇનની અંદર ભરી દેવામાં આવે અને સુકાઈ જાય એટલે એ ઘન પ્રવાહી, ઘન પદાર્થમાં ફેરવાઈ જાય. મતલબ કે એ હીરાઓ લગાડેલા હોય રંગીન એવું તમને લાગે, એવું ચમકે. તો આ જે કામ છે એને મીના કારીગરી તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રાચીન સમયમાં મીના કારીગરી માટે પણ આપણો દેશ કેવો હતો? પ્રખ્યાત હતો. અને મોટાભાગે મિત્રો સોનાના ઘરેણાં કરતાં ચાંદીના ઘરેણાં જે છે એમાં તમને આ મીના કારીગરી કામ વધારે જોવા મળશે. પહેલું વાક્ય જોઈએ: દુનિયાભરના દેશોમાં સોના ચાંદીની મીના કારીગરી કલામાં આપણો દેશ અગ્રીમ સ્થાને છે. મતલબ કે પ્રાચીન સમયથી આપણો જે દેશ છે
એ મીના કારીગરી માટે કેવો છે? પ્રખ્યાત છે, બરાબર. સોના અને ચાંદીના ઘરેણામાં મીના કારીગરી છે એના માટે આપણો દેશ કેવો છે? પ્રસિદ્ધ છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો, દાખલા તરીકે માળા, હાર, વીંટી, એરિંગ. એરિંગનો મતલબ થાય ઈયર વત્તા રિંગ. ઈયર એટલે કાન, બરાબર. કાનમાં પહેરવા માટેનું રિંગ જેવું એક પ્રકારનું ઘરેણું, એને એરિંગ કહીએ છીએ, ઈયર રિંગ. કંગન, બરાબર, ચાવીનો ઝુમખો વગેરે. એ કૌશલ્યમાં અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને ઘરેણાની શોભા વધારતા હોય છે. મતલબ કે આપણા દેશની અંદર પહેલું વાક્ય શું યાદ રાખવાનું? કે ભાઈ ભારત દેશ છે એ મીના કારીગરીમાં કેવો? તો કે અગ્રીમ સ્થાન ધરાવે છે. બીજું વાક્ય, મીના કારીગરી શેમાં? તો કે સોના અને ચાંદી જેવા અલંકારોમાં લાલ, લીલો અને વાદળી રંગો પૂરવા, જેને મીના કારીગરી કહેવામાં આવે છે. કયા કયા ઘરેણાઓમાં કામ જોવા મળે છે? તો તેના ઉદાહરણો લખવાના. હાર, વીંટી, કંગન વગેરે. છેલ્લે તમારે મીના કારીગરી માટે કયા કયા જે વિસ્તારો છે તે પ્રખ્યાત છે તે વિસ્તારોના નામ તમારે આપવાના રહેશે. તો સૌથી પહેલાં જયપુર, બરાબર. પછી છે લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ, બરાબર. તો આટલા જે વિસ્તારો છે એ મીના કારીગરી માટે કેવા છે? પ્રખ્યાત છે. મિત્રો, તમને માત્ર ને માત્ર 2 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારત દેશની મીના કારીગરી વિશે નોંધ લખો. તો મિત્રો કેટલું લખવાનું? તો મિત્રો યાદ રાખજો, ફરીવાર એનો જવાબ રિવિઝન કરું છું કે ભાઈ દુનિયાભરમાં મીના કારીગરીમાં ભારત દેશ અગ્રીમ સ્થાન ધરાવે છે. બીજો પોઈન્ટ, સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલા કે વાદળી જેવા રંગો પૂરવા, જેને મીના કારીગરી કહેવાય છે. ત્રીજું, મીના કારીગરી હાર, વીંટી, કંગન વગેરે આભૂષણોમાં જોવા મળે છે. અને ચોથો મુદ્દો, જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ વગેરે મીના કારીગરી માટે કેવા છે? પ્રખ્યાત છે. તો અહીંયા આગળ આપણો આખો એક પ્રશ્ન છે. આ પ્રશ્નમાં 3 પેરેગ્રાફ પડે છે. એ 3 પેરેગ્રાફ છે એ તમારે 2 માર્કની અંદર પૂછાય છે, બરાબર. આખો ટોપિક છે હીરા મોતી અને મીના કારીગરી, પણ આપણે 2 માર્કના પ્રશ્નો તરીકે જોયું. પહેલાં આપણે હીરા વિશે જોયું, એની પછી આપણે મોતી વિશે જોયું અને એની પછી જોયું આપણે મીના કારીગરી. હીરામાં સૌપ્રથમ શું જોયું? તો કે દરિયા કિનારો યાદ રાખવાનો 7517. પછી અલગ અલગ દેશ સાથે આપણે હીરા મોતીનો વ્યાપાર કરતા, એની વિશે માહિતી યાદ રાખવાની. એની પછી દુનિયાના 2 મોંઘા હીરા, એના નામ યાદ રાખવાના, કોહિનૂર અને ગ્રેટ મુગલ. એની પછી તમારે જે રત્ન છે કિંમતી, એના વિશે માહિતી યાદ રાખવાની. કયા કયા કિંમતી રત્ન છે? તો એના 3 2 જોડકા બનાવવાના. હીરા, માણેક, મોતી અથવા હીરા, મોતી, માણેક અને પછી પન્ના, નીલમ અને પોખરાજ, જે વસ્ત્ર અને આભૂષણની શોભા વધારવા માટે તેનો ઉપયોગ થતો હતો, તે યાદ રાખવાનું. ત્યાર પછી મોતીકામમાં પહેલું કે ભાઈ ગુજરાતમાં મોતીકામ સવિશેષ જોવા મળે છે. પછી માત્ર એના ઉદાહરણો, બરાબર. માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લગ્નના નાળિયેર, ઈંઢોણી વગેરે. ત્યાર પછી મીના કારીગરીમાં સૌથી પહેલાં તો આપણા દેશને પ્રખ્યાત બનાવી દેવાનું કે ભાઈ ભારત દેશ છે એ મીના કારીગરી માટે અગ્રીમ સ્થાન ધરાવે છે. ત્યાર પછી મીના કારીગરીનો અર્થ તમારે આપવાનો. અર્થમાં શું લખવાનું? તો કે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો, વાદળી જેવા રંગો પૂરવા, તેને મીના કારીગરી કહેવાય છે. કયા કયા ઘરેણામાં? તો એના ઉદાહરણ આપવાના. વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમખો વગેરે. અને પછી તમારે મીના કારીગરી માટે પ્રખ્યાત સ્થળોના નામ લખવાના. કયા કયા સ્થળો છે? તો કે જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ વગેરેમાં મીના કારીગરી સવિશેષ જોવા મળે છે. તો અહીંયા આગળ મીના કારીગરી કામ થઈ જાય છે પૂરું. હવે એક 2 માર્ક્સનો એક અગત્યનો આઈએમપી પ્રશ્ન જોઈએ છીએ, જેનું નામ છે જરી ભરત, મતલબ કે જરીકામ. તો મિત્રો આ જે વસ્તુ છે એ તમને અહીંયા યાદ રહી જશે, બરાબર. એટલે તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલો મુદ્દો એક કોમન લખી જ નાખવાનો. તમે જે પણ મુદ્દો લખતા હોય, તમે અકીકકામ વિશે લખતા હોય, તમે માટીકામ વિશે લખતા હોય, તમે હાથવણાટ કે ભરત ગૂંથણ વિશે લખતા હોય, તમે કોઈ પણ કલા વિશે લખતા હોય, તમારે એક વાક્ય પહેલું તો લખી જ નાખવાનું કોમન. કયું? તો કે ભારત દેશ જરી ભરતની કલા માટે પ્રાચીન સમયથી કેવું હતું? પ્રસિદ્ધ. ભારતને પ્રસિદ્ધ તો બનાવી જ દેવાનું, તમે જે કલા વિશે લખતા હોય તે કલા વિશે. હવે આગળ, ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી, તેનો ઉપયોગ
ભરત ગૂંથણ કલા દ્વારા કિંમતી વસ્ત્ર શણગારવામાં થતો. જો મિત્રો અહીંયા સોના અને ચાંદીનો ઉપયોગ નથી કરવાનો, બરાબર, વાક્ય બરાબર સમજજો. ચાંદી અને સોનાના તારના રૂપમાં, રૂપ એટલે કે એની જેવું, બરાબર, મતલબ કે ગોલ્ડન કલરનું અને સિલ્વર કલરનું એક રેશમના દોરામાંથી જરીનો દોરો બનાવવામાં આવતો, મતલબ કે જરી બનાવવામાં આવતી. જરી એટલે કે એવો રેશમનો ચમકતો દોરો હોય, કાં તો એનો રંગ છે એ સોનાના રૂપનો હોય, મતલબ કે ગોલ્ડન કલર હોય, કાં તો એનો રંગ છે એ ચાંદીના રૂપમાં હોય, મતલબ કે સિલ્વર કલર હોય. અને આવો જે ગોલ્ડન કે સિલ્વર કલરનો રેશમનો ચમકતો દોરો બનાવી અને એ દોરાનું શું કરવાનું તો કે ભરત ગૂંથણ કરવાનું. એ દોરાનું શું કરવાનું? ભરત ગૂંથણ કરવાનું. એટલે એ લાઇટિંગમાં અથવા પ્રકાશમાં ચમકે. તો આવા ચમકતા ગોલ્ડન કે સિલ્વર કલરના દોરાથી જે ભરતકામ કરવામાં આવે તેને જરી કામ કહેવામાં આવે છે. પછી આગળ, ભારતમાં જરીકામ હુનર માટે કયું શહેર જાણીતું છે? મિત્રો ખાસ ટીક કરજો, સુરત જાણીતું છે. સુરતની અંદર કયા કયા વસ્ત્રો પર જરીકામ કરવામાં આવે છે? તો કે પાનેતર, સાડી, કરચોળા વગેરે વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપે છે. મતલબ કે આ બધા વસ્ત્રો એવા છે કે એના કિનારે જરીનું જે કાપડ છે, મતલબ કે રેશમના દોરાથી એની જે કોર છે, બરાબર, ત્યાં સરસ મજાની કિનારી અથવા બોર્ડર આ જરીના દોરાથી ગૂંથીને ભરતકામ કરીને સરસ મજાના વસ્ત્રો છે બનાવી આપે છે. તો જરીકામ અહીંયા થઈ જાય છે પૂરું. મિત્રો 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે. કેવી રીતે યાદ રાખવાનો? તો સૌથી પહેલાં ભારત દેશ છે એ પ્રાચીન સમયથી જરીકામ માટે પ્રખ્યાત છે. બીજું, સોના અને ચાંદીના રૂપના દોરાની જરી બનાવી અને તેના દ્વારા ભરત ગૂંથણ કરવામાં આવતું. ત્રીજો મુદ્દો, જરીકામ માટે કયું સ્થળ પ્રખ્યાત છે? તો કે જરીકામ માટે સુરત પ્રખ્યાત છે. અને ચોથો મુદ્દો, એના ઉદાહરણો કે ભાઈ પાનેતર, સાડી, કરચોળા જેવા વસ્ત્રોમાં સુરતના કારીગરો જે છે એ બેનમૂન જરીકામ કરી આપે છે. મતલબ કે સારામાં સારું જે છે એ જરીકામ કરી આપે છે. તો અહીંયા આગળ જરીકામની વાત થઈ ગઈ પૂરી, બરાબર. તો અહીંયા આપણે કેટલા મુદ્દાનો અભ્યાસ કર્યો? 3. સૌથી પહેલો મુદ્દો કયો જોયા આપણે? તો કે સૌથી પહેલો મુદ્દો જોયા આપણે ચર્મ ઉદ્યોગ, એની પછી હીરા મોતી અને મીના કારીગરી જોયું, એની પછી જરીકામ જોયું. 3 મુદ્દા ભણ્યા. હવે ચોથો મુદ્દો જોઈએ આપણે ધાતુકામ. તો હવે ધાતુકામ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ધ્યાન અહીંયા રાખજો મિત્રો, ધાતુકામ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. હવે જો આપણે કીધું તું પહેલું વાક્ય લખી નાખવાનું કયું? તો કે ભાઈ ધાતુ વિદ્યા પણ પ્રાચીન ભારતની વિદ્યા છે. મતલબ કે પહેલું વાક્ય કોમન લખી નાખવાનું તમારે કે ભાઈ પ્રાચીન સમયથી ધાતુ વિદ્યા માટે ભારત ખૂબ જ પ્રસિદ્ધ છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. મતલબ કે પહેલાંના સમયમાં કોઈ પણ ધાતુનું સંશોધન થયું ન હતું. ત્યારે માનવી જે છે મોટાભાગે પથ્થરમાંથી બનાવેલી વસ્તુઓનો શું કરતો હતો? ઉપયોગ. એટલે એ યુગને કેવો યુગ કહેવાતો મિત્રો? પાષાણ યુગ કહેવાતો, બરાબર. પણ આ ધીમે ધીમે સૌથી પહેલાં તાંબા નામની ધાતુ છે એનું સંશોધન થયું. પછી ધીમે ધીમે ધાતુમાંથી વસ્તુઓ બનાવવાની ચાલુ થઈ અને એ યુગને શું યુગ કીધો? ધાતુ યુગ. અને ધાતુમાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે કલાને પણ કઈ કલા કીધી? તો કે ધાતુ વિદ્યા. હવે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ લોથલના કારીગરો છે એ ધાતુમાંથી શું બનાવતા? તો કે દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો વગેરે બનાવતા હોવાનું જણાયું છે. મિત્રો લોથલના કારીગરો છે એ ધાતુમાંથી દાતરડાઓ બનાવતા, જે આપણે જોયેલી છે. ખેતીમાં વપરાતું એક પ્રકારનું ઓજાર સારડી, જે આપણે જોયેલું છે. વળાંકવાળી કરવત, બરાબર, જે સાયકલના આરા આવે, જે સોય આવે એની જેવા તાંબાના અને કાંસાના ઓજારો, બરાબર. કાંસા નામની એક ધાતુ છે, બરાબર, એના ઓજારો. તો આ બધું જે છે એ લોથલના કારીગરો છે એ બનાવતા હતા. ઉપરાંત હવે મિત્રો બધા ઉદાહરણો છે. બીજું શું બનાવતા? તો કે આ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણ અને મૂર્તિઓ, પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધ માટેના અસ્ત્ર અને શસ્ત્ર બનાવવામાં આવતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો હતો. તાંબુ પિત્તળ અને કાંસુ જેવી ધાતુનો ઉપયોગ વાસણ અને મૂર્તિ માટે થતો હતો. જ્યારે લોખંડનો ઉપયોગ છે એ ઓજારો અને હથિયારો બનાવવા માટે થતો હતો. હવે મિત્રો જો તમારે યાદ કેવી રીતે રાખવાનું છે, પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ ધાતુમાંથી ઓજારો બનતા, વાસણો અને મૂર્તિઓ બનાવવામાં આવતી,
પાત્રો બનાવવામાં આવતા, યુદ્ધ માટેના અસ્ત્ર અને શસ્ત્ર બનાવવામાં આવતા, સોના ચાંદી જેવી ધાતુમાંથી ઘરેણાં બનતા, બરાબર, તાંબુ પિત્તળ ને કાંસુ એમાંથી શું બનતું, વાસણ ને મૂર્તિઓ, અને લોખંડમાંથી શું બનતું તો કે ઓજારો અને હથિયારો. હવે સૌથી પહેલાં તમારે આ ટોપિકને યાદ રાખવા માટે સૌથી પહેલો આપણો એક તો કોમન મુદ્દો યાદ રાખવાનો કે ભાઈ ધાતુ વિદ્યા છે એ પ્રાચીન વિદ્યા છે, બરાબર. એની પછી તમારે શું યાદ રાખવાનું, લોથલના કારીગરવાળો સીધો મુદ્દો, ઉદાહરણ કે ભાઈ લોથલના કારીગરો છે શું બનાવતા તો કે ભાઈ દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા સાધનો, કાંસાના ઓજારો વગેરે. પછી હવે તમારે ધાતુમાંથી કઈ કઈ વસ્તુ બનતી, હજી વધારે ઉદાહરણ આપવાના, વાસણ, મૂર્તિઓ, પાત્રો. હવે આ બધા ઉદાહરણો તમે એક ટોપિકમાં લ્યો તોય ચાલે, બરાબર. યુદ્ધના અસ્ત્ર શસ્ત્ર. હવે તમારે વર્ગીકરણ કરવાનું કે ભાઈ કઈ કઈ ધાતુમાંથી શું બનતું હતું. એના માટે કેટલા મુદ્દા આવે, 3. પહેલો મુદ્દો સોનું ચાંદી તો કે ઘરેણાં, બીજો મુદ્દો તાંબુ પિત્તળ કાંસુ તો કે વાસણ અને મૂર્તિઓ, ત્રીજો મુદ્દો લોખંડ તો કે ઓજાર અને હથિયારો. સમજાઈ ગયું મિત્ર? ફરીવાર ટોટલ મુદ્દા તમારે થાય છે કેટલા, 3 મુદ્દા થાય છે. કેટલા મુદ્દા થાય છે, 3. પહેલો મુદ્દો ધાતુ વિદ્યા માટે પ્રાચીન સમયથી ભારત દેશ જાણીતો છે. બીજો મુદ્દો લોથલના કારીગરો શું બનાવતા, એમાં બધા ઉદાહરણો એકસાથે લઈ લેવાના, કરવત, આરા અને સોય જેવા સાધનો, સારડીઓ, દાતરડી, પછી ઓજારો, વાસણ, પાત્ર, મૂર્તિ, યુદ્ધ માટેના અસ્ત્ર-શસ્ત્ર વગેરે. બધા ઉદાહરણો લઈ લીધા, બીજો મુદ્દો પૂરો થઈ ગયો. હવે ત્રીજા મુદ્દામાં તમારે વર્ગીકરણ કરી નાખવાનું છે. સોના ચાંદીમાંથી શું બનતું તો કે ઘરેણાં, તાંબુ કાંસુ પિત્તળમાંથી શું બનતું તો કે વાસણ અને મૂર્તિઓ, અને લોખંડમાંથી શું બનતું તો કે ઓજાર અને હથિયારો. આ ત્રીજા મુદ્દામાં લેવાનું છે. તો આવી રીતે તમારે 3 મુદ્દા છે એ તમારે લઈ લેવાના છે. આ 3 મુદ્દા તમે લ્યો, પૂરા કરો એટલે તમારો અહીંયા આ ટોપિક થઈ જાય પૂરો. તો ધાતુ વિદ્યા અહીંયા થઈ જાય છે પૂરો. તો આજે આપણે મિત્રો ભણ્યા, સૌથી પહેલાં ભણ્યા આપણે ચર્મ ઉદ્યોગ વિશે કે ભાઈ મૃત પ્રાણીના જનાવરોના ચામડાઓ છે એમાંથી અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ બનતી હતી. કેવી રીતે તો કે ચામડાને પહેલાં પ્રોસેસ કરીને બનાવવામાં આવતું, સૌથી પહેલાં ચામડાને કમાવામાં આવતું, તૈયાર કરવામાં આવતું, અને ત્યારબાદ ઘણી બધી વસ્તુઓ તેમાંથી બનાવવામાં આવતી હતી. પછી એના બધા ઉદાહરણ આપી દેવાના તમારે, બરાબર છે. કયા કયા ઉદાહરણો તો કે ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સાધનો, લુહારની ધમણો, યુદ્ધમાં વપરાતી ઢાલ, બરાબર, ઊંટ જેવા, ઘોડા અને ઊંટ જેવા પ્રાણી પર મૂકવામાં આવતા સાધનો જેવા કે સાજ, પલાણ, લગામ વગેરે. હીરા મોતીમાં સૌથી પહેલાં હીરા વિશે વાત કરવાની. એમાં સૌથી પહેલાં તમારે દરિયા કિનારા વિશે વાત કરવાની કે ભારતને 7,517 કિમી દરિયા કિનારો મળેલો છે. એટલે આપણા દેશમાં હીરા મોતીનો પુષ્કળ ઉપયોગ થાય છે. દુનિયાના પ્રખ્યાત હીરાઓ કેટલા હતા, 2. એક હીરાનું નામ છે કોહિનૂર અને બીજા હીરાનું નામ છે ગ્રેટ મુગલ, જે ક્યાંથી મળી આવેલા તો કે ભારતની ધરતીમાંથી મળી આવેલા. હવે આ હીરાનો ઉપયોગ કોણ કરતું તો કે શ્રીમંત વર્ગના લોકો, રાજા મહારાજાઓ, અમીર પરિવારના લોકો વગેરે. પછી રત્નની વાત કરવાની કે ભાઈ રાજાઓ પ્રાચીન સમયમાં 6 રત્નનો ઉપયોગ કરતા. કયા કયા 6 રત્ન તો કે હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ અને પોખરાજ, બરાબર. ત્યારબાદ મોતીની વાત કરવાની તો મોતીમાં માત્ર કેટલા વાક્ય, 2. એક વાક્ય સમજૂતીનું અને પછી બીજા ઉદાહરણો. સમજૂતીનું વાક્યમાં પહેલું તો કે મોતી કામ ગુજરાતમાં સવિશેષ જોવા મળતું. તેમાં કઈ કઈ વસ્તુ જોવા મળતી તો હવે એના ઉદાહરણો, બરાબર. માળા છે, કળશ છે, ઘૂઘરા છે, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી વગેરે. ત્યાર પછી આપણે વાત કરવાની છે મીના કારીગરીની. તો મીના કારીગરીમાં સૌથી પહેલાં તમારે શું યાદ રાખવાનું તો કે ભારત દેશ મીના કારીગરીમાં અગ્રીમ સ્થાન ધરાવે છે, એટલો મુદ્દો તમે આપો. પછી તમારે મીના કારીગરીની વ્યાખ્યા લખવાની કે ભાઈ સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો, વાદળી જેવા રંગ પૂરવા, આ કલાને મીના કારીગરી કહેવાય. પછી મિત્રો એના માટે પ્રખ્યાત સ્થળ કયા તો કે જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ, બરાબર. એની પછી આપણે જોયું હતું જરીકામ. તો જરીકામમાં સૌથી પહેલાં ભારત દેશ જરીકામ માટે કેવો છે, પ્રાચીન સમયથી પ્રખ્યાત છે. સોના ચાંદીના તારના રૂપમાં જરી બનાવી અને પછી એનું ભરતકામ કરવું, એને શું કહેવાય, જરીકામ કહેવાય. જરીકામમાં મિત્રો કયું શહેર પ્રસિદ્ધ છે તો એમાં તમારે શું લખવાનું તો કે જરીકામ માટે સુરત શહેર છે એ પ્રસિદ્ધ છે. હવે સુરત શહેરની અંદર જરીકામ માટે જે કારીગરો છે એ કેવા કેવા પ્રકારના વસ્ત્રોમાં જરીકામ કરે છે
તો હવે તમારે શું લખવાના છે, ઉદાહરણો લખવાના છે કે ભાઈ સુરતના કારીગરો છે એ પાનેતર, સાડી, કરચોળા વગેરે વસ્ત્ર પરિધાન પર બેનમૂન કામ કરી આપે છે. આટલું લખો એટલે 2 માર્કનો જે જરીકામનો મુદ્દો છે એ થઈ જાય છે પૂરો. તો જરીકામ વિશે પૂછાય તો તમારે આટલું લખવાનું છે, આ અગત્યનો મુદ્દો છે. એની પછી જોયું તો આપણે ધાતુકામ. તો કે ધાતુકામમાં પણ એક મુદ્દો કોમન તમારે યાદ રાખવાનો છે. કયો મુદ્દો? તો કે ભાઈ ધાતુકામ માટે પ્રાચીન સમયથી ભારત દેશ કેવો છે, જાણીતો છે. પછી લોથલના કારીગરો કઈ કઈ વસ્તુ બનાવતા, એટલે હવે બધા ઉદાહરણો લખવાના. દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા સાધનો, વાસણ, મૂર્તિ, પાત્રો, યુદ્ધ માટેના અસ્ત્રશસ્ત્ર વગેરે બધા ઉદાહરણો મિત્રો એક જ મુદ્દામાં લઈ લેવાના. હવે વર્ગીકરણ. સોના ચાંદીમાંથી શું બનતું? તો કે ઘરેણાં. તાંબુ, પિત્તળ ને કાંસુ એમાંથી શું બનતું મિત્રો? તો કે વાસણ અને મૂર્તિઓ. જ્યારે લોખંડમાંથી શું બનતું મિત્રો? તો કે ઓજારો. તો અહીંયા આગળ આ ધાતુકામ છે એ ધાતુકામ થાય છે પૂરી. તો મિત્રો કેટલા ટોપિક આપણે ભણ્યા? તો સૌથી પહેલાં આપણે ભણ્યા પહેલો મુદ્દો આપણે જોયો ચર્મ ઉદ્યોગ વિશે, તેની પછી હીરા અને મોતી અને મીના કારીગરી, ત્યાર પછી ત્રીજો મુદ્દો જરીકામ અને ચોથો પ્રશ્ન ભણ્યા આપણે ધાતુકામ. તો અહીંયા આપણે આજે 4 પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે. તો આ 4 પ્રશ્ન છે એ તમારે વ્યવસ્થિત સમજીને પોઈન્ટ વાઇઝ મુદ્દા વાઇઝ તમારે તૈયાર કરી નાખવાના છે. બસ અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ, બરાબર. ત્યાર પછી જે કાસ્ટ કલા આવે છે, જડતર કામ આવે છે, અકીક કામ આવે છે, તેના પછી આપણે આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. તો અહીંયા સુધી આપણે ભણીએ છીએ અને અહીંયા સુધી આજનો લેક્ચર આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ, બરાબર. તો આટલું કામ જે છે તમારે વ્યવસ્થિત તૈયાર કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.